જય શ્રી રામ બધા ભાઈ બહેનને. તો કૃષ્ણા ગૌશાળાની અંદરમાં જે ડ્રો થયો છે ને એમાં બધું બહુ મોટું કાંડ થયું અને બહુ મોટું ફ્રોડ થયું છે. હા મિત્રો, જે આયોજકો છે એનો પણ વાંક છે અને જે બાપુ આવ્યા બધાને બોલાવીને બધીને પૈસા ખાઈને વહી ગયા છે. અને તમને હું લાસ્ટમાં એક વિડીયો બતાડી, એ બાપુ જે અયોધ્યા સાઈડથી આવેલા હતા એને બોલાવી ગયેલ છે અહીંયા જો તરણેતર મેદાનમાં જે ડ્રો થયો છે, ફ્રોડ થયું છે. અને જે ટિકિટ માટે જે વિડીયો બનાવેલા હતા, જે આ ફોટો દેખો, એ આઈડીમાંથી એક વિડીયો બનાવી ગયેલો હતો. અને પાછા તો ફોલોવરવાળા એમ કહેતા હતા કે પોલીસની હાજરીમાં ડ્રો થશે અને આમાં કંઈ ફ્રોડ થવા જેવું કંઈ વસ્તુ નથી. તો આ શું છે? હે, તમે પૈસા લઈ લઈને ખાલી વિડીયો બનાવો છો, તમારે 500 રૂપિયાની ટિકિટ તો લેવી નથી અને તમે બસ ફોલોવરવાળાને જેટલા પબ્લિકને બસ ફોહલાવાની વાત કરો છો. તો આમાં કંઈ નથી બીજું કંઈ. આ જે ફોટા તમે જોવો ને એ લોકોએ વિડીયો બનાવી ગયેલો હતો અને પાછા તો વિડીયોમાં એમ કહેતા હતા કે પોલીસની હાજરીમાં આ ડ્રો થશે અને આમાં કંઈ ફ્રોડ નહીં થાય. પાછો એમ કહેતા હતા તમે પૈસા લઈ લઈને વિડીયો બનાવો છો, શરમ આવી જોઈએ તમને. 499માં ટિકિટની સ્કોર્પિયા લાગે ને ગાડી લાગે ને બુલેટ લાગે ને સોનું છે ને એટલા લાખ રૂપિયા છે ને તમે ઉલ્લુ રમાડવાનું બંધ કરી દો. આ જેટલા મોટો ફોલોવરવાળા જેટલા વિડીયો બનાવે ને ટિકિટ માટે, શરમ કરજો, શરમને મર્યાદામાં રહેજો. હવે ટિકિટના વિડીયો બનાવવામાં આ ફ્રોડ થઈ ગયો છે. તરણેતર મેળામાં બાપુને ઢોરની જેમ માર માર્યો. જોયો તમે આ વિડીયો? હું બતાડીશ, લાસ્ટમાં જોઈ લેજો વિડીયો. તમને શરમ આવી જોઈએ વિડીયો બનાવતા. પબ્લિકને બસ ગુમરાહ કરવાનું. પૈસા ક્યાં છે?